તો રાજ્યમાં વરસાદના કહેરથી મગફળીના પાકનું મોટું નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોને 300 થી 400 રૂપિયા પ્રતિમણ ભાવ પણ ન મળતા તેઓ પાકને જમીનમાં જ દબાવી રહ્યા છે. પરંતુ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના એફએસ ઇન્ડસ્ટ્રીઝના વેપારીઓએ ખેડૂતોની મદદ કરીને આશાની કિરણ જગાવી છે. અહીં બગડેલી અને પલળેલી મગફળીના પાક સાથે ખેડૂતોની લાંબી કતાર લાગી છે. ઇન્ડસ્ટ્રીના માલિકોએ નક્કી કર્યું છે કે ગમે તેવી બગડેલી મગફળી પણ માત્ર ખેડૂતો પાસેથી જ ખરીદશે અને એક મણ ફિક્સ 800 રૂપિયા આપશે. આ પહેલથી ભાવનગર જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લાઓના ખેડૂતોને વળતર મળી રહ્યું છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના એફએસ ઇન્ડસ્ટ્રીઝના જે માલિકો છે તે હવે ખેડૂતોની વારે આવ્યા છે, કેમ કે કહી શકાય કે જે પ્રમાણે કમોસમી વરસાદથી જે મગફળીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને એ મગફળીમાં ભેજ અને પાણી લાગી જવાના કારણે આ મગફળી જે છે તે ખેડૂતો જે છે તે બજારમાં વેચવા જાય તો એના નહિવત રૂપિયા મળી રહ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આ ભામાશા છે તે જેસર તાલુકાના ખેડૂતો માટે વારે આવ્યા છે. અહીંયા આગળ 800 રૂપિયા ફિક્સ જેવો ભાવ છે તે મગફળીનો કરી દેવામાં આવ્યો છે. આગેવાનો જોડાયા છે, સાથે કહી શકાય કે ખેડૂતો જોડાયા છે અને એફએસ ઇન્ડસ્ટ્રીઝના માલિકો પણ જોડાયા છે આપણી સાથે. શું નામ છે મોટાભાઈ, અને આ વિચાર ક્યાંથી આવ્યો આ પ્રકારે? વિરેન્દ્ર જીવનજી સરવૈયા, ગામ જેસર. અહીંયા આપણે જે ખેડૂતોને સિંગ પલ્લી ગઈ એટલે તમામ આગેવાનો અને મિલવાળાને ભલામણ કરી આપણે કે ભાઈ અત્યારે ખેડૂતોની માલ પલ્લી ગયો છે તો તમે ઓછા વરતા ભાવે એટલે સારામાં સારા ભાવ મળે એ ભાવે ખરીદી કરો, કોઈ એનો ધણી નથી. એટલે પછી આ લોકો લેતા હતા, એટલે પછી એને ભલામણ કરી તો ભાવ એને યાર્ડમાં 300-400 મળતો હતો, એનાથી ડબલ એટલે કે 800 રૂપિયાથી વધુ ભાવ આજુબાજુ આ લોકો આપે છે. તો ત્યારથી પછી 5 થી 6 દિવસથી ચળવળ શરૂ થઈ. ખેડૂતોને ખબર પડી, ખેડૂતો આવવા માંડ્યા છે સમગ્ર ગુજરાતમાંથી અને રાજસ્થાન અને બીજા રાજ્યમાંથી પણ આવે છે. ખેડૂતોને અત્યારે નુકસાન તો ઘણું છે, આપણે જોઈએ છીએ. આપણે ગમે એટલા ભાવ આપી તો ખેડૂતોને ભરણ પોષણ આપણે કરીએ કે આપણી કોઈ તાકાત નથી. પણ અમારા વડીલોએ બધાએ અમને બડુમાં દશરથસિંહ, અમારા ખુમાનસિંહ, આ બધાએ જયવંતસિંહ માસ્તર, આ બધાએ અમને કીધેલું, વિરેન્દ્રસિંહ બિંદુભાઈ, કે ભાઈ અંજુમભાઈ તમે 365 દિવસ જો ખેડૂતોના હિસાબથી આપણી મિલ હાલતી હોય તો આની અંદર તમે 25 થી 35 કે 45 દિવસ ખેડૂત વતી તમે કામ કેમ ન કરી શકો? તો અમને જરીક એવો વિચાર આવ્યો કે હકીકત જો ખેડૂતી આપણે સહી, આપણથી ખેડૂત નથી, આપણે ખેડૂતના હિસાબે આપણે સહી, તો આપણે કદાચ 35 થી 65 દિવસ મિલ હાંકવી પડે તો પણ આપણે હાંકવા તૈયાર છીએ. અને ખેડૂતોને જેમ ભાવ વધારે મળે, અમારા ભાવ આ ટેકા રૂપી એક ઊભું થઈ ગયું કે 800 થી નીચે હવે કોઈ બોલી ન શકે. હવે 800 થી ઉપર બોલી હોય તો આ ભાવ બીજાને વેપાર કરવો, આથી નીચે માંગે તો અહીંયા લઈને આવે તો અમે પ્રોત્સાહન આપશું. 50%, 25%, 35% કે 65% જેવું ઉગી ગયેલું છે એવું અમે તોડી લઈશું. પણ એક છે કે માટી વગરનું લાવવું અને બને ત્યાં સુધી હવા વગરનો માલ હોય તો અમારે પિલાણ કરવામાં મજા આવશે. તો અમને પણ ખેડૂતો લોકો ટેકો આપે. હાલ અમારું કોઈ આવું આયોજન નહોતું. અમારા ગામના 5 વાગ્યાનો આગેવાનો અમારી પાસે આવ્યા અને અમને ભલામણ કરી કે ગુજરાતનું મોટું પ્રોડક્શન, મોટું યુનિટ આપણા જેસર ગામમાં છે અને તમે ખેડૂત પાસેથી માલ લ્યો છો તો ખેડૂત પાસેથી તમે 6-7 વર્ષથી થોડા જાજા વળતર સાથે કમાતા હશો, પણ 25 થી 35 દિવસ 40 દિવસ ખેડૂતને આપો. તો અમે એવું આયોજન કર્યું, અમારા આગેવાનો 5 ભેગા થયા અને અમે એવું આયોજન કર્યું કે અમારે કોઈ એક રૂપિયો કમાવવો નથી. થોડો ટાઈમ જે 25-35 દિવસ ખેડૂત વતી અમારે મિલ ચલાવવું છે તો અમે આયોજનથી અમે મિલ ચલાવી છીએ અને ખેડૂતને પૂરતા પ્રમાણમાં વળતર મળે એવી કોશિશ કરીએ છીએ. સાવરકુંડલા યાર્ડમાં ખરાબ સિંગના ભાવ વધીને 500 રૂપિયા મળે છે અને મને વાયા મીડિયા ખબર પડી કે એફએસ ઇન્ડસ્ટ્રી વાળા 800 રૂપિયા આપે છે. તો તેથી હું મારો બધો માલ અહીંયા લઈને આવ્યો છું. સારામાં સારો વળતર મળે છે અને પરફેક્ટ ભાવ આપે છે. 756 રૂપિયા મગફળી ઉગી ગયેલી, 400 થી 500 સુધી આવે. હવા હતી એટલે ભાવ થોડોક ઓછો આવ્યો. અહીંયા 756 ભાવ મારે સારો મળ્યો છે ને અમે પાલીતાણા જાણ્યું, સાવરકુંડલા જાણ્યું, અમરેલી જાણ્યું, 250, 300, 450 એમ ભાવ કીધા હતા. પછી અમે અહીંયા લઈને આવ્યા હતા, મને 800 રૂપિયા પૂરો ભાવ મને મળ્યો છે. નહીં અહીંયા આવડા લોકો લે છે, બહુ સારું છે.
ખેડૂત માટે બહુ સારું છે. કેમેરા પર્સન કિશોર પરમારની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર.